જેના ગીતો છે જોરદાર અને અવાજ છે ધારદાર, અને જે જ્યારે તે આમ લટકા મટકા સાથે ગરબા ગાય, ગરબા કરે એટલે લોકોની આંખો થઈ જાય છે ચાર ચાર. મારી સાથે છે અત્યારે ઐશ્વર્યા મજમુદાર. પ્રાસ બેસાડ્યો છે. વાવ, હાય, થેન્ક યુ. કેમ છો? હવે બહુ ખુશ, મજામાં. સારો હતો ને પ્રાસ? રીલી અમને બહુ એટલું બધું આવડે નહીં, પણ ક્યારેક ક્યારેક હમણાં રસ્તેથી આવતો તો ત્યારે જ મને શરૂઆત મારે બાળપણથી કરવી છે વાતની. હમણાં જ તમારો વિડીયો જોયો અને એમાં તમારા મમ્મી બોલી રહ્યા હતા કે જ્યારે ગર્ભમાં હતી ને ત્યારે હું એક ગઝલ ગાતી હતી. તમે મારા જૂના વિડીયોઝ ના જુઓ. મસ્ત તમે ગોલું મોલું લાગતા હતા. ધેટ્સ વન રીઝન. પણ એ ગઝલ જે તમે ગાઈ હતી મેં તો હમણાં જ સાંભળીને આવ્યો, આજ જાને કી જીદ ના કરો. તો હું ઈચ્છું કે શરૂઆત એનાથી જ થાય. અરે અભી અભી તો આए हैं, अभी जाने की जिद क्यों करेंगे? એટલે જ તો કહ્યું કે આજે અમારો આખો દિવસ એવું જ અમે કહીએ કે આજ જાને કી જીદ ના કરો, તો શરૂઆત એનાથી થઈ જાય. चलो लेट्स गो. हाय मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें किया ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना કરો. આપણો પ્રોગ્રામ તો લગભગ અડધો કલાકનો હશે, પણ અમે હવે એમ જ કહીશું કે જતા નહીં, અહીંયા જ રોકાઈ જજો. સરસ અવાજ છે, મેં કહ્યું એ પ્રમાણે કે ધારદાર અને એકદમ સ્મૂથ અવાજ. God is kind. વોઇસ ઓફ ઇન્ડિયા. Yes. બાળપણથી જ તમારા ઘરથી જ ક્યાંક સિંગર્સ છે મારા ખ્યાલથી. Yes. કઈ રીતે તમારું એ કહેવાય કે તૈયાર કેવી રીતે કર્યા? શરૂઆત નાનપણથી 5 વર્ષથી 6 વર્ષથી કેવી રીતે શરૂઆત થઈ? આઈ થિંક હું જન્મી જ છું એવા ફેમિલીમાં કે જ્યાં કોઈ પણ પ્રકારનું આર્ટ ફોર્મ, કળા, યસ, whether it is painting or it is music or it is anything else, દરેક વસ્તુને બહુ જ પ્રેમથી વધાવી લેવામાં આવે છે. અને દરેક વ્યક્તિ ઘરમાં કોઈકની કોઈક વ્યક્તિને કોઈક ના કોઈક આર્ટ ફોર્મનો શોખ છે. અને અમુક વખતે એ શોખ તમારો એટલો બધો ડીપ ઊંડો હોય કે તમને ક્યારે પેશનમાં કન્વર્ટ થઈ જાય છે, એ વચ્ચેની જે ભેદરેખા હોય તે રહેતી નથી. સો આઈ થિંક ટુ અ ગ્રેટ એક્સટેન્ટ એ લોકોના પર્સનલ પેશનેટ નેચરના લીધે એ લોકો મારી અંદર એ પેશન જોઈ શક્યા. જ્યારે હું ખૂબ નાની હતી, મારા માતા પિતા ખાસ તો, અને નેચરલી મારા દાદી દાદા પણ, વી આર ઓલ ઇન ધ સેમ હાઉસ એન્ડ યુ આર નોટિસિંગ અ કિડ, એટલે દેખાઈ જ જાય, છતું થઈ જાય. અને એક પછી એક જીવનની ઘટનાઓ એવી બનતી ગઈ કે જે આ મારા આર્ટ ફોર્મને, મારા સંગીતને પેલું કહેવાય ને સ્ટેમ્પ મને મળતો ગયો કે યસ, આઈ એમ બોર્ન ટુ ડુ ધીસ ઓર આઈ એમ મેન્ટ ટુ ડુ ધીસ. આઈ વોઝ અબાઉટ 3.5 કે જ્યારે હું પહેલી વાર કોઈકનું ઘરનું ફંક્શન હતું અને હું ત્યાં એક નાનું સ્ટેજ હતું, કોઈકને બોલાવ્યા હતા ગાવા માટે, અને હું દોડીને જતી રહી સ્ટેજ ઉપર અને આઈ સ્ટાર્ટેડ સિંગિંગ. અને જસ્ટ એટલા કોન્ફિડન્સથી મને એવું કહે છે, મને યાદ નથી પણ એવું બધા કહે છે કે એટલા કોન્ફિડન્સથી તે માઇક લઈ લીધું અને તેમને કીધું કે હવે હું ગાઈશ, એમ યુ નો પેલું એક એક્શન હોય છોકરાઓનું કે હું કરીશ. સો આઈ થિંક that was the first thing that they must have seen કે જેના લીધે એમને એવું લાગ્યું કે આને સાચે જ આ ગાવામાં, ગાયનમાં, આ શૈલીમાં રસ છે. અને પછી આઈ થિંક વન થિંગ લીડ્સ ટુ ધી અધર. પછી એક લોકલ કોમ્પિટિશન થતી હોય ને એમાં તમે ભાગ લો, પછી બીજું કંઈ હોય ને તમે ભાગ લો. સો એક પછી એક તમને પોતાને પણ પ્રોત્સાહન મળતું જાય કે આ કરવાની મજા આવે છે. પ્લસ નાના છોકરાઓને ઓલ દે રિયલી વોન્ટ ઇઝ વેલિડેશન કે હું કરું છું એ બધાને ગમે છે. સો તમે દરેક વખતે જ્યારે પાર્ટિસિપેટ કરો અને તમે કોઈ સિંગિંગ કોમ્પિટિશનમાં જીતી રહ્યા હો તો ઇટ ઇઝ
વેલિડેશન ફ્રોમ ધ વર્લ્ડ કે યુ આર ડુઈંગ અ ગુડ જોબ, Yes. તમે સરસ કરો છો, હા. તમે કરતા રહો. હા એના લીધે પછી પર્સનલી પણ એ વસ્તુ ડેવલપ થવાની સ્ટાર્ટ થાય અને એક પોઈન્ટ આવી જાય કે જ્યારે તમને ખબર પડી જાય કે બીજું કંઈ પણ થશે એ બધું બાજુ પર થયા કરશે પણ આ તો મારે કરવું છે જ. અને એ ક્લેરિટી તમને જે દિવસે મળી જાય એ દિવસે આઈ થિંક યુ આર સોર્ટેડ. જીવન તમારું સફળ થઈ જાય છે ત્યાં જ. અને then actually the real challenge also begins. કારણ કે એ તો શરૂઆતનો મુદ્દો છે, એના પછી તમારે કેટલા ઊંચા પહાડો ચઢવાના છે. સો એ કેળવણી પોતાની જાતની, તે સાથે સાથે પોતાની કળાની, અને ઓફકોર્સ તમારી આસપાસ ફર્સ્ટ થિંગ માય મમ સેઝ યુ હેવ ટુ ડુ ઇઝ સારા માણસ બનો. સો સારા માણસ બનવા માટેની મહેનત એ બધું ઇટ્સ એકચ્યુઅલી આપણી અંદર જ હોય છે. એને ખાલી સરખી રીતે સારું પાણી આપીને એને ખીલવા દેવાની તક આપવાની હોય છે. એન્ડ આઈ થિંક એ શ્રેય પૂરેપૂરો મારા મમ્મી પપ્પાને જ હશે. અને દેટ્સ બેઝિકલી માય લાઈફ. નાનપણથી તે અત્યાર સુધી હું ખાલી મજા કરું છું. હેવિંગ ફન. વાહ. છોટે ઉસ્તાદ, આમ તો ઓળખાણ તો જ્યારથી તમે સોંગ ગાવાની ગીતો કરવાના ચાલુ કર્યા હશે, ગીતો ગાવાના, ત્યારથી જ આજુબાજુવાળાના લોકો તમને ઓળખવા લાગ્યા હશે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એ જે શો હતો પર્ટિક્યુલર છોટે ઉસ્તાદ, ત્યારથી તમને વધારે લોકો કદાચ ઓળખતા થયા. એ પછીનો માહોલ, એ પહેલાની ઐશ્વર્યા અને એ શો પછીની ઐશ્વર્યા, એમાં કેટલો ફરક હતો? ફરક તો નેચરલી હતો, હું એ વસ્તુને નેગેટ નહીં કરી શકું, પણ થોડું ઘણું હું પહેલેથી જાણતી હતી કે આવું થશે. કારણ કે હું છોટે ઉસ્તાદ હેપન વેન આઈ વોઝ 14 years old. અને હું લગભગ 10 વર્ષની હતી ત્યારથી હું ખૂબ બધા સ્ટેજ શોઝ આપતી હતી. સો મારા પોતાના સોલો શોઝ આપતી હતી, તે ઉપરાંત ગુજરાતી સુગમ સંગીત હું ગાતી હતી. એટલે હું મુંબઈમાં બહુ પરફોર્મન્સીસ કરતી હતી અને બહુ મોટા દિગ્ગજ કલાકારો સાથે, પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય, ગૌરંગભાઈ વ્યાસ, આશિષભાઈ દેસાઈ અને ધ લાઇક્સ, એ લોકોની સાથે બેસીને એક સ્ટેજ ઉપર તમે આટલું નાનું બેબી સિંગિંગ. સો તમને અને લોકો આવીને તમને એટલું માન આપે. એન્ડ નાના બાળકને રિયલી આટલી સમજણ મે બી આ જનરેશનને હશે, પણ હું જ્યારે નાની હતી ત્યારે મને આટલી સમજણ નહોતી પડતી. એન્ડ આઈ વોઝ જસ્ટ, મારી મસ્તીમાં એટલી બધી હતી કે બધા મને કેવો સરસ પ્રેમ કરે છે, અટેન્શન બધું મારા પર છે. આટલો બધો ઊંડો વિચાર જ નહોતો કર્યો કે હું કંઈક છું, મને ખબર જ નહોતી કે એવું હોય, એવું વિચારાય. સો એ ડિક્શનરીમાં તમારા ના હોય તો તમે બહુ ફીલ ના કરી શકો. એન્ડ what people call modesty or being humble is way of life for me. સો મારા માટે કે મારા ઇટ્સ સેકન્ડ નેચરમાંથી જુદું નથી, છૂટી નથી પડતી હું મારી કોઈ જ પર્સનાલિટીથી. બધી પર્સનાલિટીઝ મારી અંદર જ છે. અને નેચરલી તમને એકદમ જ બધા લોકો ઓળખતા થઈ જાય અને બધા લોકોને તમારી સાથે ફોટો પાડો છે. ઓટોગ્રાફ, એ વખતે ઓટોગ્રાફ વધારે, ઓટોગ્રાફ, અત્યારે તો સેલ્ફી, ફોન્સ જ નહોતા, સેલ્ફી ફોન્સ. સો આઈ થિંક એટ દેટ પોઈન્ટ આઈ વોઝ ઇન અ પ્લેસ ઇન માય લાઈફ જ્યાં મને એટલું ગમતું હતું કે બધા લોકોને હું ગમું છું, કે એમાં હું બહુ આમ ખુશ થઈ જતી હતી. મને હજી યાદ છે કે એક દિવસ હું બહુ બધા ફોટા પર, પછી બીજા કોઈક આંટી આવ્યા અને એમણે બધું બહુ કીધું, તો બહુ સરસ ગાય છે બેટા, અને બધું એ પત્યું. અને હું થોડીક આમ આઈ વોઝ અનકમ્ફર્ટેબલ અને હું થાકી ગઈ હતી, કે હું અકળાઈ ગઈ હતી. એન્ડ માય મમ નોટિસ્ડ ઇટ. અને એમણે મને પછી ઘેર આવીને કીધું કે તું અહીંયા બેસ, મારે તને કંઈક કહેવું છે. અને ધેન શી એક્સપ્લેન્ડ ટુ મી કે આપણે આપણા જીવનમાં જ્યાં છીએ ત્યાં આ લોકોના પ્રેમના લીધે છીએ. અને તમારું બધું અસ્તિત્વ લોકો માટેનું ઇઝ બીકોઝ એ લોકો તમને પ્રેમ કરે છે, અને એમની ઈચ્છા છે કે તમે ગાઓ, અને એમની ઈચ્છા છે કે એ લોકો તમને સાંભળે, એટલે તમને એ તક મળતી રહે છે. એટલે યુ હેવ ટુ રિસ્પેક્ટ દેટ. હાઉ એવર મેની પીપલ કમ ટુ ક્લિક અ ફોટો વિથ યુ, તમે થાક, અકળામણ, ડિસ્કમ્ફર્ટ ના બતાવી શકો. કારણ કે એ લોકોના થકી, અને એમના માટે તો એક ફોટો છે, તમારો 20મો ફોટો છે, એમનો તો પહેલો જ છે. સો એમનો એક્સપિરિયન્સ તમારી સાથેનો એટલો બધો પ્યોર હોવો જોઈએ કે જે એમનું જીવન આખું યાદ રાખે. ઇટ્સ ગોઈંગ ટુ મેક ધેર ડે. ફોર સમ પીપલ ઇટ્સ ગોઈંગ ટુ મેક ધેર વીક. ફોર સમ પીપલ ઇટ્સ ગોઈંગ ટુ મેક ધેર યર.
યુ ડોન્ટ નો તમારી ઇમ્પેક્ટ શું છે કોઈ બીજાના જીવનમાં. Yes, yes, yes. એટલે સારા બનો, મનથી સારા બનો, બનવા માટે સારા ના બનો, સમજીને સારા બનો કે સારામાં સારાઈ છે. વાહ વાહ, I think- ફરીથી એકવાર એ નીકળી ગયું છે મારાથી મારી નહીં. I'm so embarrassed. But I mean it. I was just saying to somebody કે સારા બનવા માટે સારા ના બનો, સારા બનવું સારું છે એટલે સારા બનો. વાહ વાહ, ઓકે, સારા બનવું સારું છે એટલે સારા બનો. અને અત્યારે એમની સ્માઇલ ને નાના જેવું દાગ છે, દાગ જ છે. Same Yes, vibe. દાગ જ છે. અને એ જે વાતો કરી રહ્યા છે ઐશ્વર્યા, અને જે રીતે સ્માઇલ આપી રહ્યા, હજુ ક્યાંક એ બાળપણ અને એ દેખાઈ રહ્યું છે. તો ઐશ્વર્યા હજુ કેટલી બચપનમાં જીવે છે? I was ગીતો તો 18 till I die, મતલબ I'm 12 till I die. હું 12 વર્ષથી આગળ ઉપર મુખાસ વધી નથી. મેન્ટલી મને જીવનમાં એ મોકો મળે છે કે હું એ ઉંમરની નાજુકતા, એ ઉંમરની ઇનોસન્સ હજી જીવી શકું છું. અને હું આઈ એમ વેરી ગ્રેટફુલ, મારી જાતને રિયલી બહુ જ લકી માનું છું કે આટલું બધું સુખ ભાગ્ય લોકોને મળતું હોય છે ને એમાંની એક વ્યક્તિ તરીકે મને ચૂઝ કરવામાં આવી છે. સો મારા માટે ઇટ્સ મોર અબાઉટ આઈ એમ રિયલી ગ્રેટફુલ દેટ આઈ એમ લિવિંગ ધ લાઈફ આઈ એમ લિવિંગ. સો મારા માટે ઇટ્સ લાઈક આઈ એમ લિવિંગ અ ડ્રીમ વિધાઉટ નોઈંગ ઇટ ઇઝ અ ડ્રીમ. એ પણ એક જાતની રિસ્પોન્સિબિલિટી હોય છે અને હું એ રિસ્પોન્સિબિલિટીને બહુ અચ્છા, તમે કહું સિરિયસલી લઉં આટલું છું. બધું સુખ, ઐશ્વર્યા માટે સુખ શું છે? સુખ તો બધું જ સુખ જ છે. ક્યાં વાત હે. દુઃખ કેમ કરવું છે? વિચાર જ આવો જોઈએ કે દુઃખ મારે કરવું છે. કોઈક જગ્યાએ મેં વાંચ્યું હતું કે હ્યુમન નેચર ઇઝ સચ કે આપણને દુઃખ કરવામાં ખુશી મળે છે. આપણે ખબર છે આમ થોડાક દુઃખી ગીતો હોય ને એવું બધું સાંભળીએ અને આપણને એવું થાય કે યાર મજા આવી ગઈ, પણ તમે તો દુઃખમાં છો, તમને મજા કેવી રીતે આવી રહી છે? સો ઇટ ઇઝ ધેટ થિંગ. આપણને ટુ સમ એક્સટેન્ટ આપણને દુઃખી ગીતો સાંભળવાની મજા આવે છે. ગઝલમાં કોઈક રડતું હોય ત્યારે આપણને પણ અરે હા મેને ભી કભી પ્યાર કિયા થા, ઇટ કમ્સ બેક. એન્ડ ચલો તો અમારે આઈ પણ ડોન્ટ દુઃખ, લાઈક વેર ધીસ ઇઝ ગોઈંગ. અમારે પણ દુઃખમાં થોડી મજા લેવી છે, તો થોડું એક દુઃખી સોંગ થઈ જાય. દુઃખી ગાઓ ગીત. હા ઓકે, મારે તમને પહેલા કંઈ કહેવું છે. હા, મારું એક બહુ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ ક્યાં વાત હે. મારે કરવી છે, which is કે મારું આલ્બમ રિલીઝ થઈ રહ્યું છે ક્યા વાત? જેનું નામ છે ઓરા. ઓરા. ઓરા લિટરલી ટ્રાન્સલેટ્સ ટુ અ ડિવાઇન લાઇટ. પણ આપણા બધાની અંદર એક ડિવાઇન લાઇટ હોય છે. સો મારી લાઇટના જેટલા કલર્સ છે, મારા રેઇનબોના જેટલા કલર્સ છે, એ બધા કલર્સનો ફર્સ્ટ ડ્રાફ્ટ આપ સૌની વચ્ચે આ આલ્બમ થકી હું પ્રેઝન્ટ કરવા જઈ રહી ક્યાં છું. વાત હે. 6 અલગ અલગ પ્રકારના ગીતો છે. થેન્ક યુ વેરી મચ. 6 અલગ અલગ ગીતો છે અને દરેક ગીતનો ઇનહેરન્ટ નેચર જુદો છે. સો કોઈક સૂફી છે, કોઈક નઝમ છે, કોઈક ડાન્સ કમર્શિયલ ટ્રેક છે, એક કવાલી બેઝડ ટ્રેક છે, એક સેડ રોમેન્ટિક છે, એક હેપી રોમેન્ટિક છે. સો સેડની વાત થતી હતી, એ જે ગીત હું ગાઈશ એ મારું આલ્બમનું ફેવરેટ સોંગ છે. ક્યાં વાત હે. અને તમારું બી દુઃખી પણ ફેવરેટ છે. ફેવરેટ દુઃખી. એટલે આ અને મેં લખ્યું છે, ઇનફેક્ટ બધા ગીતો મેં લખ્યા છે અને કમ્પોઝ કર્યા છે. સો ક્યાં વાત હે. આઈ એમ ગોના ગિવ યુ અ લિટલ એક્સક્લુઝિવ પ્રીવ્યુ. ક્યાં એક્સક્લુઝિવ પ્રીવ્યુ અહીંયા મળી રહ્યું છે ન્યૂઝ કેપિટલ ને. ઓફ કોર્સ, લેટ્સ ગો. ઓફ કોર્સ. જોગી आंखों तले से कोई ख्वाब ले गया, ओझल नैनों से नैनों की परछाई कर गया, अब जिक्र ना करे ओ जी जर्द होवे, नहीं मीठा लागे सूखा सूखा दर्द होवे, रांझा रूह मेरी छीन गया, फिर भी बेरे याद नाल जोड़ा, जगनू विछोड़ा झला दिल दाए ताल, दिल लगे आवे रांझिया तेरे नाल, दिल लगे आवे रांझिया
उस रूहे कलंदर शादीना વાહ વાહ दिल लगे आवे हाड़िया तेरे नाल. વાહ 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 વાહ. હવે એક હેપી પણ થઈ જાય. હેપી તમને કયું ગીત ગમે છે? તમારે આલ્બમનું જ કરો ને. એલ્બમનું હેપી સોંગ. ઓકે લેટ મી ટ્રાય. Yes. આ તો મેં કોઈ દિવસ ગાયું જ નથી, સો યાર પહેલી વાર પહેલી વાર ક્યાં વાત હે પહેલી વાર. લાઈવ એટલે કોઈને આમ એમને સમજાવવા માટે પણ નથી ગાયું, સીધું ગીત પ્લે જ કર્યું છે. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ એવર ટાઈમ સિંગિંગ બોલે જીયા. આમાં એક છોકરી છે, જે છોકરી આમ ઉતાવળી થાય છે, પેલું નહીં કે છોકરી પરણું હા 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 આ છોકરીને પણ એવી જ વાઇબ્સ આવી રહી છે, હા. થોડી મારા જેવી. સો कोई कहे रोग है मैं तो कहूँ जोग है, कोई कहे रोग है मैं तो कहूँ जोग है, तेरा मेरा मिलना ना संजोग है, आसमानों में कहते हैं जन्मों के भाग लिखे हैं, इन कहानियों में उलझे लोग हैं, जो मैंने देखा है दरिया से गहरा है, लहरों की जैसे थिरके पर तरसावे, बोले जिया ये मोरा सैया से जाके कहियो, शगना दीवानी मोरा मन गावे, अब तो इशारों वाले खेल बहुत खेले, मैका से हमको भगा जावे. ક્યાં વાત હે ક્યાં વાત હે ક્યાં વાત હે. હવે વાતો કરતા કરતા તમે જે ગીતો કરવાના ચાલુ કર્યા છે, એટલે મને એમ થાય કે હું વાતો ના કરું, બસ સાંભળ્યા કરું. So sweet, thank you. તો હજુ એક Oh, you meant that. Okay. હજુ ગીત ગાઓ. પણ હવે તો કહો તમને ગુજરાતી કયું ગુજરાતી સાંભળવું ગુજરાતી છે. વાલમ. To the point. Very nice. ના નથી હું જાણતી શું કામ શોધું છું, હાથની મહેંદીમાં તારું નામ શોધું છું, તું મને લઈ જા આવી તું મને લઈ જા, મન માહી હોય જ માંગું રે, હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું ના ભીમ જલનો સાર તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, કે વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા 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 તા થૈયા થૈયો. ક્યાં વાત હે ક્યાં વાત હે. હવે કદાચ લોકોને નહીં ખબર હોય, પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે, ડબ પણ કરે છે, અને મેં થોડું ઘણું રિસર્ચ કર્યું અને ફ્રોઝન માં તમે એનાનું ડબ કરેલું છે, તો એની થોડી ઘણી ઝલક થઈ જાય. ઓ માય ગોડ, એટલા વર્ષો પહેલા કર્યું છે કે હવે મારે થોડું મારી મેન્ટલી. અચ્છા, એવું પણ તમે કરી શકો કે એની ઝલક પણ ઇંગ્લિશમાં, હિન્દીમાં નહીં, ગુજરાતીમાં કંઈક ડાયલોગ એના. મારા ડાયલોગ્સ હિન્દીમાં હતા, સો ઇટ્સ વેરી ક્લોઝ ટુ ગુજરાતી. આઈ કેન ટ્રાય ટુ ટ્રાન્સલેટ ઇટ. એક ડાયલોગ છે જેમાં આના ઇઝ અ વેરી એક્સાઇટેડ કેરેક્ટર. જીવનમાં બધી વસ્તુમાં એને અતિ એક્સાઇટમેન્ટ છે, એટલે એક જગ્યાએ એવી આવે છે કે જ્યારે શી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ સમવન, એની બેનને કહેવા માંગે છે કે એના લગ્નમાં એ શું કરવાની છે, બધું કંઈક પ્લાન એવું કંઈક છે.
પહેલા હિન્દી પછી એનું ગુજરાતી બંને. હો તમે આવી રીતે સીધું ખોય આપો એટલે મારે પકડવાનું કેચ. પણ તમે કેચ કરી લો છો એટલે વાંધો નહીં આવતો. ये अच्छा है, ये भी अच्छा है. થેન્ક યુ. She's saying और फिर हमारी शादी होगी और हम बहुत सारे लोगों को बुलाएंगे और नाच गाना होगा, खाना पीना होगा और फिर वहाँ पे बहुत सारा आइसक्रीम होगा और मैं चॉकलेट फाउंटेन रखूंगी. This is Anna's dialogue કે એના લગ્નમાં એ શું કરવાની છે. એક્સાઇટેડ છે. હા. સો આ વસ્તુને ગુજરાતી ડબિંગ હોય તો આઈ થિંક આના વચ્ચે બહુ બધા લોકો આવશે, ઢોલ શરણાયું વાગશે, આપણે બધા ખાવાનું પીવાનું માણીશું અને પછી આપણે બધા આઈસ્ક્રીમ ખાઈશું અને પછી આપણે એક ચોકલેટ ફાઉન્ટેન રાખવાના છીએ. I don't think Anna is a very Gujarati character. Anna is a non-Gujarati character. એના હિન્દીમાં બરાબર હતી ને. હિન્દી સુધી આનાને આપણે સહન કરી શકીશું. ગુજરાતી આના તમારા પેટમાં અપચો કરશે એ ગેરંટી હું આપું છું. ના અપચો તો નહીં કરે. સરસ હતી ગુજરાતી પણ એને સરસ હતી પણ ગુજરાતી ઐશ્વર્યા એના કરતા વધારે સારી છે. આભાર. ફેવરેટ ગરબા, આમ તો ગરબા ક્વીન હવે લોકો કહેવા લાગ્યા છે. તમારો ફેવરેટ ગરબો જે તમે નવરાત્રિમાં જ્યારે જાઓ ગાવા એટલે તમને એવું થાય કે આ તો હું પહેલા જ ગઈશ. આમ તો દર વર્ષે કંઈક નવું આવતું રહેતું હોય છે પણ એવું કોઈ ફેવરેટ? અમે સાઉન્ડ ચેક વખતે અમુક એવા ગરબા ગાતા હોઈએ છે કે જે દરેક શોમાં ગાવાની અમને કદાચ જગ્યા ના પણ મળે પણ સાઉન્ડ ચેકમાં ગાઈ લઈએ એટલે અમે આખું ફૂલ સ્ટેજ ઇઝ વેરી હેપી કે અમે ગરબો ગાયો. બહુ પ્રચલિત નથી પણ સહી જવાબ એ હે, ટ્રુ આન્સર ઇઝ ધીસ કે મને આ બહુ ગમે છે ગરબો. અલક મલક તો હર તો ને ફાર તો અલક મલક તો હર તો ને ફાર તો આવ્યો છે આજ માનો ગરબો, આવ્યો છે આજ માનો ગરબો, ગરબો આવ્યો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો રમતો. ક્યાં વાત. મને બહુ ગમે છે અને મેં એનું એક પર્સનલ ગાયેલું વર્ઝન યુટ્યુબ ઉપર પણ મૂક્યું છે. સો ઇફ એનીબડી વોન્ટ્સ ટુ લિસન ટુ ઇટ યુ કેન. યસ, પર્સનલ વર્ઝન છે એમને ગાયેલું તો એ તમે જોઈ શકો છો. બાકી બીજું મેં એક યુટ્યુબ પર હમણાં જોયું રામધૂન તમે કરેલી છે તો એ થઈ જાય. રામધૂન મેં 3 કરી છે. તમે કઈ સાંભળી? મને લાસ્ટમાં જે આવી છે હિન્દીમાં છે તે. યસ હિન્દીમાં. So I think this is about અવધ કે રાજા. હા બસ એ. વારી જાઉં અવધ કે રાજા, વારી જાઉં અવધ કે રાજા, શ્યામલ મનોહર રઘુવર દાતા, વારી જાઉં અવધ કે રાજા, શ્યામલ મનોહર રઘુવર દાતા. વાહ વાહ વાહ. વારી જાઉં રઘુવર કે દાતા. હવે ઘણા બધા લોકો અહીંયાથી મને એવો ઈશારો કરી રહ્યા છે કે ભાઈ તું જ ગવડાઈ કરે છે, અમારી પણ કેટલીક ફરમાઈશ છે, અમારા પણ કેટલાક સવાલ છે. તો ચલો હવે લેટ્સ ગો. તમને મારા સિવાય પણ કેટલાક લોકો ફરમાઈશ કે પછી એમના જે સવાલો છે જે મનમાં છે કદાચ એ સવાલો પૂછી શકે, પ્લીઝ મોર ધેન ઓર વેલકમ. તમને ફરમાઈશ કરી શકે. ઓફ કોર્સ. તો એ લેટ્સ ગો. પહેલા સવાલ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ અ બિગ ફેન ઓફ યોર વોઇસ. થેન્ક યુ અને સો એમાં મચ. પણ મેમ મારું મન મોહી ગયું જે મારું બહુ ફેવરેટ સોંગ છે. થેન્ક યુ. અને બી ઓનેસ્ટ કે મને નવરાત્રીનો બહુ શોખ છે. How કે nice. જન્મથી લઈને અત્યાર સુધી એક દિવસ એવો નહીં ગયો નવરાત્રીનો કે હું નવરાત્રી ગરબા ગાયા વગર રહ્યો. Wow. મ્યુઝિક વાગે ને પગ ના ધ્રુજે એવું ના બને. So તો મારો પ્રશ્ન sweet. તમને એ છે કે જે ગરબા તો તમે આટલા બધા ગાયેલા છે તો એમાંથી સૌથી બેસ્ટ રાસ ગરબા તમારા માટે કયું છે જેની 2 લાઈન હું તમને ગાવા માટે રિક્વેસ્ટ કરીશ. આઈ થિંક સ્ટેજ ઉપર જે મને ગાવાની બહુ જ મજા આવે છે, સૌથી પહેલા થેન્ક યુ. બટ સ્ટેજ ઉપર જે અમે અચૂક ગાઈએ છીએ ફોર શ્યોર. બધાને પોપ્યુલર ગરબા બધાને ગમતા જ હોય, આ મને બહુ ગમે છે અને એકચ્યુઅલી ગરબો છે ગરબો. કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયું રે
ખોડિયાર રમવાને આવે, કોઈ માટે જઈને બોલાવો મારી બેનો રે, ખોડિયાર રમવાને આવે, માં ખોડિયાર રમવાને આવે. This is my personal થેન્ક favorite. યુ સો મચ મેમ. My pleasure, thank you. ચલો બીજો સવાલ. હાય ઐશ્વર્યા. Hi. ઐશ્વર્યા ટી લવર છે કે કોફી લવર? किस किस को खुश करें. સવારે ટી, બપોર પછી બધે ઓલ ધ ટાઈમ કોફી. મારો ક્વેશ્ચન એ છે કે તમારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે અને તમે લોકો નોર્મલી કઈ રીતે એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરો છો, કેવી વાતો કરો છો, શું કરો છો? મારી બે બેસ્ટ ફ્રેન્ડ્સ છે અને બંને ગાડી છે, અને કદાચ એ લોકો મારા વિશે આવું જ કહેશે તમને. ઓકે. એકની સાથે હું બહુ જ સમય સ્પેન્ડ કરું છું, કારણ કે એ મારી સાથે અમદાવાદ અથવા મુંબઈમાં અમારું જનરલી સાથે ટ્રાવેલિંગ હોય. પણ એક ફ્રેન્ડ છે મારી, તે LAમાં રહે છે, એ થોડી દૂર પડે છે મને. પણ હું જ્યારે અમેરિકા જાઉં ત્યારે એટલીસ્ટ 1.5 અઠવાડિયું હું એની સાથે સ્પેન્ડ કરતી હોઉં છું. એન્ડ અમે 2 જણા સાથે મોટા થયા છીએ, સો અમારું ગાંઠ પણ અલગ લેવલનું છે. અને એની સાથે હું જ્યારે હોઉં ત્યારે એ મને રોસ્ટ કરતી હોય અને હું એની બેગ ઊંચકીને ચાલતી હોઉં. સો જે વસ્તુ અધરવાઇઝ જે મને બધી લાઈફમાં બધા પર્ક્સ મળે ને, ફોર બિંગ ઐશ્વર્યાના પર્ક્સ, એ પર્ક્સ મને એની આસપાસ ના મળે. મારે લાઈક સે અમે લોકો બહારગામ ગયા હોઈએ, અમેરિકામાં ફરવા ગયા અમે, તો સવારે ઉઠીને પથારી મારે કરવાની, કોફી એની મારે બનાવવાની, ચા મારે બનાવવાની, મારું એ કંઈ ના કરે. અને આમ બહુ મહા મહેનતે ક્યારેક એને મારા પર આમ પ્રેમ આવે તો મારો એકાદ ફોટો પાડે જે મારે પોસ્ટ કરવાનો હોય. સો એઝ યુ કેન સી, આઈ એમ નોટ અ વેરી પોપ્યુલર પર્સન અમંગસ્ટ માય ફ્રેન્ડ્સ. હેલો ઐશ્વર્યા, હાય. તમારું સૌથી ફેવરેટ ગુજરાતી ફૂડ શું? ખાંડવી. ખાંડવી. અને ખાંડવી. તમારી મમ્મી તમારા માટે ગુજરાતી ફૂડ બનાવે તો તમારી સૌથી ફેવરેટ વાનગી? ખીચડી. If અરે mummy વાહ. is making તો ખીચડી. વેરી સિમ્પલ. It's not. To get ખીચડી right is very difficult. ક્યારેક કોઈ બી એ દિવસનો મૂડ કેવો છે એના પર ડિપેન્ડ થાય કે મસાલાવાળી ખીચડી જોઈએ છે કે પ્લેન બેબી સ્ટાઇલ ખીચડી જોઈએ છે, ખાલી ઘીનો વઘાર એન્ડ ઓલ. પણ આઈ થિંક ખીચડી ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેક, કારણ કે દર વખતે ખીચડીની કન્સિસ્ટન્સી જો ચેન્જ થતી હોય તો તમે બહુ સારી ખીચડી બનાવતા નથી આવડતી, એવું હું માનું છું. એટલે બટ આઈ થિંક માય મોમ મેક્સ ધ બેસ્ટ ખીચડી ઇન ધ વર્લ્ડ, પણ આઈ એમ અલાઉડ ટુ સે દેટ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. 15 દિવસનું વેકેશન પડે અને ઐશ્વર્યાને ક્યાંક ફરવા જવાનું કહે તો એ સૌથી ફેવરેટ જગ્યા કઈ તમારી? રિયલી મારે જવું છે, આઈ થિંક 2 ડેસ્ટિનેશન્સ હું કહીશ. એક તો મને ઇટલી બહુ ગમે છે, એટલે મને જો જવા મળે, જગ્યા મળે અને 15 દિવસ ઇઝ અ ગુડ ટાઈમ તો હું જતી જ રહું ઇટલી, વિચાર કર્યા વગર. અને બીજું જે મને રિસન્ટલી બહુ જ જે ડેસ્ટિનેશનમાં હું પ્રેમમાં પડી ગઈ છું, દેટ ઇઝ ઉત્તરાખંડ. અને હું ઋષિકેશ 6 મહિનામાં 2 વખત જઈ આવી. કદાચ મને તમે કહો કે કાલની ટિકિટ છે તો હું ફરી જઉં. સો ઋષિકેશ જઉં અને એ આખો બેલ્ટ જે છે ઉત્તરાખંડનો, દેહરાદૂન, મસૂરી, હરિદ્વાર, ઓલ ઓફ ધેટ, આઈ કેન ડુ ધેટ એની ટાઈમ ઓફ ધ યર. થેન્ક યુ. માય પ્લેઝર. આંટી, ઘણા બધાએ ઘણી વાત કરી, એમણે કહ્યું કે ખીચડી બહુ ભાવે છે. હું એવું પૂછવા માંગુ છું કે બાળપણની જે ઐશ્વર્યા હતી, અત્યારની ઐશ્વર્યા, બાળપણવાળી ઐશ્વર્યા વધારે હેરાન કરતી હતી કે અત્યારવાળી ઐશ્વર્યા વધારે હેરાન કરે છે? આવો કે મોટો હેરાન જ પ્રશ્ન એ જન્મી ત્યારથી જ મને લગાડી દીધી કામે. ચલો આ જાઓ કામ કરો. શી ઇઝ ધ મોસ્ટ નોટી ચાઇલ્ડ બીકોઝ શી ઇઝ ડિફરન્ટ, નોટી, વેરી લવિંગ, વેરી જનરસ, વેરી કાઇન્ડ, વેરી કમ્પેશનેટ. પણ દે ગેટ ઇટ, યા એક્ઝેક્ટલી. પણ પોઈન્ટ ઇઝ કે બહુ મજા આવે છે. ઐશ્વર્યા આપણા સાથે જોડાયા, પણ જતા જતા હજુ એક સોંગ જે તમને ગમતું હોય. મારું ગમતું એક ગીત છે કે જે બધાએ બહુ જ એ ગીતને પ્રેમ આપ્યો છે, એન્ડ આઈ રિયલી હોપ આપતા જ રહેશે. એણે ભૂંગામાં પાડી ધાડ રે, એણે મીઠા નારણમાં વાવ્યું ઝાડ રે, એણે
સપના રાંધ્યા હું બેઠી ખાઉં, એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં, એવો આવ્યો રે આવ્યો અસવાર રે, હું એની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં, તાલ દે અને હું તાલી દઉં. હું બહુ મનથી એવું માનું છું કે મારા જીવનમાં આવતી દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે અસવાર થઈને આવે છે, અને ક્યારેક ખુશીના અસવાર થઈને આવે છે, ક્યારેક શીખના અસવાર થઈને આવે છે, અને એ મારા જીવનમાં એટલો મોટો ભાગ ભજવી જાય છે કે જે કદાચ એ લોકોને ખબર નહીં હોય. પણ હું બહુ મારી જાતને ફોર્ચ્યુનેટ સમજું છું કે આ મારા જીવનમાં અસવાર થઈને આવતા રહેતા લોકો છે કે જે મારું જીવન વધારે ને વધારે હેપી બનાવે છે, વર્થ ધ જર્ની બનાવે છે. સો એ બધાને માટે આઈ એમ સો થેન્કફુલ દેટ ઇન્ક્લુડ્સ યુ. થેન્ક યુ સો મચ ફોર બીંગ અ પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ જર્ની ઓફ માય લાઈફ, અને આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ટુ મેક ઇટ વર્થ ધ વાઇલ ફોર ઓલ ઓફ યુ ઓલ્સો. થેન્ક યુ. તો ઐશ્વર્યા આપણી સાથે જોડાયા, આપણે મોજ મસ્તી કરી, ઘણા બધા સોંગ્સ ગવડાયા, અને એવા સોંગ પણ એમને ગાયા કે જે કદાચ પહેલી વાર ન્યૂઝ કેપિટલ પર પહેલી વાર એવા સોંગ એમને ગાયા કે જે ક્યાંય નથી ગાયા. ઐશ્વર્યા, થેન્ક યુ સો મચ. પ્લેઝર ઇઝ ઓલ માઇન. થેન્ક યુ.